સુખી થા બટા સુખી થા. એટલે ભાઈ સુખી નહીં, અહીંયા ઠેબુ આવી ગયું. મને એમ કે 12મું પાસ કરીને મારા પગમાં પડવા આવ્યો. અરે 12મું તો પાસ થઈ ગયું હોય, પણ હવે જુઓ તમે, હું યુએસ, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા આવા બધા દેશમાં રખડવાનો હોઉં, અહીંયા ભણવાનો હું ને ભેગી જોબે કરવાનો. હવે તને મારો ભાઈ અહીંયા કોઈ 103 માં કામે નથી રાખતો, અહીંયા કોણ રાખશે? અરે ભાઈ મારું અહીંયા નક્કી થઈ ગયું ને, 10,000 થી વધારે લોકો તો વયા પણ ગયા. પણ તારો એક વખત વિઝા રિફ્યુઝ થયો. અરે રિફ્યુઝ થઈ ગયા ને તોય મારું અહીંયા નક્કી થઈ ગયું. તને લઈ કોણ જાય છે? તમારે જાણવું હે? હા. હાલો મારી ભેગા. હે સાહેબ, અમારા ભાઈ એમ કે છે કે 12 પાસ મેં કર્યું એટલે યુકે, યુએસએ, કેનેડા, ફ્રાન્સ ને જર્મની આ બધી જગ્યાએ જવાનો છું. હા સાહેબ, અમારું પ્રીમિયર એજ્યુકેશન ઓવરસીઝ 100+ યુનિવર્સિટી સાથે ડાયરેક્ટલી ટાઈઅપ છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસએ, ન્યુઝીલેન્ડ કોઈ પણ કન્ટ્રીમાં તમે 12th પછી જઈ શકો. અને જો ભાઈ IELTSની એક્ઝામમાં સારો સ્કોર લઈ આવે તો પછી યુકેમાં ફ્લાઇટ ટિકિટ પણ અમે ફ્રી ઓફ આપશું. અમે કોઈ જાતની એપ્લિકેશન ફીસ સ્ટુડન્ટ પાસેથી લેતા નથી કે વિઝા પછી પણ કોઈ ફીસ લેતા નથી. અને માત્ર ને માત્ર યુનિવર્સિટીની ફીસ જ ભરવાની થશે. અને યુનિવર્સિટીમાં પણ ઘણી બધી સ્કોલરશિપ મળશે. 10% લઈને 20% સુધી એમને સ્કોલરશિપ મળશે. તો સ્કોલરશિપનો બેનિફિટ પણ અમે અપાવશું. પ્લસ વિઝા પછી ત્યાં જઈને એને એરપોર્ટ પિકઅપ, અકોમોડેશન માટે, કોઈ પાર્ટ ટાઈમ જોબ માટે પણ હેલ્પ જોતી હશે તો પ્રીમિયર એજ્યુકેશન ઓવરસીઝ એના માટે પણ એમને હેલ્પ કરશે. અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, અમે એનો કોઈ પણ ચાર્જિસ લેતા નથી. અને સ્ટુડન્ટમાં કોઈ રિફ્યુઝલ કેસને પણ અમે ઇઝીલી વિઝા કરાવી શકીએ છીએ સ્ટુડન્ટમાં. બરાબર. અમારા છોકરા ટૂંકમાં મોકલી કઈ ટેન્શન જેવું નથી ને? કોઈ જાતનું ટેન્શન. જેમ એ રાજકોટમાં રહેતા હશે એમ યુકેમાં રહેશે, એની મારી જવાબદારી. કોઈ વાત નહીં. ચાલો સાહેબ. ઓકે, થેન્ક યુ. રાજકોટ માટે જ સુવિધા ઉપલબ્ધ છે? સાહેબ, આપણે રાજકોટમાં હેડ ઓફિસ આવેલી છે, બાકી બ્રાન્ચ ઓફિસ જુનાગઢમાં પણ છે ને લંડનમાં પણ છે. સ્ટુડન્ટને યુકેમાં પણ કાંઈ હેલ્પની જરૂર હશે ત્યાં પણ આપણી બ્રાન્ચ ઓફિસ છે, તો ત્યાં પણ તમને હેલ્પ મળી રહેશે, જુનાગઢમાં અને રાજકોટમાં.